હે એવરીવન, ધીસ ઇઝ મી પવન પ્રભાકર. સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલમાં, તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં. મિત્રો, જીએસઆરટીસી કંડક્ટર એની આ વર્ષે 2026ની ભરતી જે છે બહાર આવી ગઈ છે. ઘણા બધા મિત્રોએ જે છે ફોર્મ એના ભરી દીધા હશે, ઘણા મિત્રોને જે છે એ પ્રોસેસ ચાલુ હશે, રાઈટ. તો આજે જે છે મિત્રો તમારી સમક્ષ આ કંડક્ટરની ભરતી જે જીએસઆરટીસી દ્વારા કરવામાં આવે છે, તો એમાં તમારો જે સિલેબસ છે એની આપણે થોડી ચર્ચા કરવી છે. અને ત્યારબાદ જે તમે થંબનેલમાં જે છે જોયું હશે કે પીવાયક્યુ એટલે કે પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ, એની આપણે ચર્ચા કરવાની છે. એટલે કે પાસ્ટના જે આ રીતના એટલે કે કંડક્ટરની જે ભરતીના પેપર જે છે એમાં જે ક્વેશ્ચન્સ પૂછાયેલા છે એ આજે આપણે સોલ્વ કરવાના છે, રાઈટ. તો આનો મિનિંગ શું, તો એના ઉપરથી જે છે એ તમને આઈડિયા આવે કે આ બોર્ડ કે નિગમ જે છે એ કઈ ટાઈપના ક્વેશ્ચન્સ તમને પૂછતું આવ્યું છે, જેથી કરીને તમને તૈયારીમાં પણ જે છે ને એ મદદ મળી રહે, રાઈટ. તો સૌથી પહેલા જે છે એ મિત્રો આપણે સિલેબસની ચર્ચા જે છે એ કરીએ. બરાબર, અહીંયા જે છે તમારી સમક્ષ સિલેબસ મૂકેલો છે. બરાબર, ઓએમઆર પદ્ધતિની તમારી જે છે એ સ્પર્ધાત્મક પરીક્ષા અહીંયા રહેવાની છે. બરાબર, હવે એમાં 100 ગુણનું તમારું પેપર છે, તમને બધાને ખ્યાલ હશે. અને સમય જે છે તમને કેટલો આપવામાં આવશે, 1 કલાકનો જે છે આપવામાં આવશે. સૌથી પહેલા જે છે તમને આપેલું છે સામાન્ય જ્ઞાન. બરાબર છે, ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ, ગુજરાતના વર્તમાન બનાવો. અને અહીંયા મિત્રો બ્રેકેટમાં તમને જે છે આપવામાં આવેલું છે કે ધોરણ 12 કક્ષાનું, કારણ કે આ પરીક્ષા જ જે છે, આ ભરતી જ જે છે એના ઉપર છે, તો ધોરણ 12 પાસ ઉમેદવારો જે છે એ લોકો માટે છે. બરાબર, એટલે તમે એવું એક્સપેક્ટ ના કરતા કે અમારે બહુ જ જે છે એ હાઈ લેવલનું પૂછવામાં આવશે. બરાબર, કે જીપીએસસી કક્ષાના ક્વેશ્ચન્સ પૂછવામાં આવશે, એવું નથી. અહીંયા બ્રેકેટમાં તમને ચોખ્ખું આપી દીધેલું છે કે તમારે અહીંયા જે છે એ ધોરણ 12 કક્ષાનું જે છે ને એ બધું તૈયાર કરવાનું છે. તો એના માટે તમે શું કરી શકો છો, તો એના માટે તમારે જે છે ને એ ધોરણ 6 થી 12 ની પાઠ્યપુસ્તક જે છે, એનસીઈઆરટી નહીં, ઓકે, જીસીઈઆરટી ની વાત કરું છું. બરાબર, એમાં જેમ કે ભૂગોળ છે, તો એ ભૂગોળની જે છે એમાં જે પાઠ્યપુસ્તક હોય એ તમે વાંચી શકો છો. બરાબર, ત્યાર પછી જે છે અહીંયા મિત્રો રોડ સેફટી જે છે, બરાબર, આ એક ટેકનિકલ વિષય કહી શકાય, રોડ સેફટી. બરાબર છે, તો મિત્રો અહીંયા આ રોડ સેફટી જે તમને પૂછવામાં આવશે, બરાબર, એના 10 ગુણ છે, તો એ હું તમને આખું જે છે એ મારા તરફથી યુટ્યુબમાં ફ્રીમાં કરાવીશ, રાઈટ. હવે ત્યાર પછી જે છે તમે ગુજરાતી વ્યાકરણ ધોરણ 12 કક્ષાનું, એના 10 ગુણ છે. અંગ્રેજી વ્યાકરણ જે છે એ ધોરણ 12 કક્ષાનું, એના પણ જે છે એ કેટલા છે, 10 માર્ક્સ છે. તો આખું ઇંગ્લિશ તો હું જે છે તમને કરાવીશ. સાથે આપણે અત્યારે જે છે ક્યાંથી શરૂઆત કરેલી છે, પીવાયક્યુ થી કરેલી છે. પછી તમને જે છે આખો રોડમેપ અને ઇંગ્લિશ જે છે એ કઈ ટાઈપનું પૂછાશે અને એની તૈયારી કઈ રીતે કરવી અને શું શું વાંચવું, એ બધું જ જે છે, કારણ કે ઘણા વિદ્યાર્થીઓને શું હોય, સર બીજું તો અમે કરી લઈશું, ઇંગ્લિશમાં જે છે ને એ તકલીફ પડે છે. બરાબર, તો અહીંયા કંઈ તમારે જે છે એ મૂંઝાવાની જરૂર નથી. બરાબર, હું જે છે તમને બધું જ મારી યુટ્યુબ ચેનલમાં ફ્રીમાં જે છે કરાવવાનું છું. બરાબર, પછી જે છે ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ અને ટેસ્ટ ઓફ રીઝનિંગ જે છે આ પણ ધોરણ 12 કક્ષાનું છે. બરાબર, નિગમને લગતી, બરાબર, નિગમને લગતી એટલે કે જીએસઆરટીસી ને લગતી માહિતી અને ટિકિટ અને લગેજ ભાડાના જે છે ગાણિતિક પ્રશ્નો. બરાબર, આ જે છે એ તમને 10 માર્ક્સના છે. ત્યાર પછી મોટર વ્હીકલ એક્ટની પ્રાથમિક જાણકારીના પ્રશ્નો અને પ્રાથમિક સારવાર અંગેના પ્રશ્નો જે છે. બીજું કંડક્ટરોની ફરજો જે છે. બરાબર, તો મિત્રો અહીંયા આ પણ જે છે ને, આ પણ હું તમને જે છે ને આ 10 માર્કનું, બરાબર છે, આ 10 માર્કનું, અને આપણે અહીંયા જે છે ઇંગ્લિશ ગ્રામર એ પણ 10 માર્કનું, એ હું તમને કરાવવાનો છું. બરાબર, અને પછી જે છે કમ્પ્યુટરની ઉપયોગી પાયાની જાણકારીના પ્રશ્નો, એ જે છે તમને 20 માર્કના પૂછવામાં આવશે. બરાબર, તો મિત્રો
અહીંયા જે છે એ આ ત્રણે થઈને હું તમને જે છે એ 30 માર્કનું આપણી યુટ્યુબ ચેનલમાં કરાવી દઈશ, બરાબર. એટલે એ 30 માર્ક જે છે ને એ તમે મારા ઉપર છોડી દો અથવા મને સોંપી દો, બરાબર છે. ચલો, તો હવે મિત્રો આપણે જે છે એ શું કરવાનું છે, ઇંગ્લિશ જે છે એના PYQs ની આપણે આજે ચર્ચા કરવી છે, બરાબર. PYQs એટલે તો કે પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ, જે આની પહેલા જે કોઈ પણ GSRTC કંડક્ટરની એક્ઝામ કન્ડક્ટ થયેલી હતી એમાં જે છે ઇંગ્લિશ પૂછાયેલું હતું એ આપણે જે છે જોવાનું છે. તો મિત્રો આજે જે છે ને હું તમારી સમક્ષ બધા જ ક્વેશ્ચન્સ 2024, બરાબર, 2024માં ડિસેમ્બર મહિનામાં જે કંડક્ટરની એક્ઝામ લેવાયેલી હતી એમાં જે ઇંગ્લિશના ક્વેશ્ચન પૂછાયેલા છે એ આજે હું લઈને આવ્યો છું, બરાબર. ફરી બીજા કોઈ વિડીયોમાં જે છે એ આપણે એની પહેલા જે છે 2021માં જે છે એ જ્યારે કંડક્ટરની એક્ઝામ થઈ હતી એના ક્વેશ્ચન્સ આપણે જોઈશું. એની પહેલા 2017માં થઈ હતી એના ક્વેશ્ચન્સ જોઈશું. તો આ રીતે તમારે જે છે એ વિડીયોઝ આવતા રહેશે. હવે અહીંયા સૌથી પહેલો ક્વેશ્ચન જે છે તમારી સમક્ષ કે વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ ધ કરેક્ટ પેસિવ ફોર્મ, બરાબર, પેસિવ વોઇસ ફોર્મ ઓફ ધી સેન્ટેન્સ. એટલે કે શું પૂછેલું છે આપણને, પેસિવ વોઇસ પૂછેલું છે. એક્ટિવ પેસિવ નો જે છે આ શું છે ક્વેશ્ચન છે, રાઈટ. તો અહીંયા તો તમને આપી દીધેલું છે કે ભાઈ પેસિવ વોઇસ તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે અને એ કયું સાચું છે. પણ ઘણી જગ્યાએ શું આપી દેતા હોય છે, હવે ચેન્જ ધ વોઇસ, ખાલી આ રીતનું ક્વેશ્ચનમાં આપતા હોય છે. શું આપતા હોય છે, ચેન્જ ધ વોઇસ, બરાબર. એટલે કે તમારે શું કરવાનું, તો પહેલા એને જે છે આઈડેન્ટિફાય કરવાનું, એટલે કે ઓળખવાનું પણ તમારે કે કયો આપેલો છે, એટલે કે સેન્ટેન્સ કયા વોઇસમાં કયા ફોર્મમાં છે. પછી એને તમને જો ઓળખતા આવડે તો પછી તમે એને શું કરી શકો, ચેન્જ કરી શકો. કારણ કે તમને ખબર પડે કે અહીંયા આ એક્ટિવમાં આપેલું છે ત્યારે જઈને તમે એનું શું કરો, પેસિવ વોઇસ કરો ને, બરાબર. અને તમને ખ્યાલ આવે કે પેસિવ વોઇસમાં આપેલું છે તો ત્યારે તમે જઈને એનું એક્ટિવ કરો ને, રાઈટ. એટલે સૌથી પહેલા શું જરૂરી છે, તો એને આઈડેન્ટિફાય કરવું ખાસ જરૂરી છે. ચલો, એનીવેઝ અહીંયા જે છે આપણને શું આપેલું છે કે પેસિવ વોઇસનું કરેક્ટ સેન્ટેન્સ કયું છે. હવે અહીંયા તમને આપેલું છે હી રાઇટ્સ અ લેટર એવરી ડે, બરાબર છે, હી રાઇટ્સ અ લેટર એવરી ડે. હવે મિત્રો જો ઘણા વિદ્યાર્થીઓ જે છે મારી પાસે ભણેલા હશે, અલગ અલગ સંસ્થાઓમાં, અલગ અલગ યુટ્યુબ ચેનલમાં, બરાબર છે, અલગ અલગ ઓનલાઈન કોર્સીસમાં, તો એમને ખ્યાલ હશે કે હું જે છે ને હંમેશા ટેન્સ ઉપર તમને વધારે ભાર આપું છું. કારણ કે ટેન્સ જે છે ને એ ટેન્સના લીધે જ આપણે જે છે એ શું શીખી શકાય છે, તો વોઇસીસ શીખી શકાય છે અને સ્પીચ જે છે એ શીખી શકાય છે. સ્પીચ એટલે કઈ સ્પીચ, તો ઇનડાયરેક્ટ સ્પીચ, જેને આપણે શું કહીએ છીએ, નેરેશન તરીકે ઓળખતા હોઈએ છીએ. જો ટેન્સ તમને આવડે તો જ જે છે શું વોઇસીસ, એટલે કે તમને વોઇસીસ આવડે અને સ્પીચ આવડે. તો અહીંયા હવે જો તમને ટેન્સ આવડતો હશે ને તો તમને ખ્યાલ આવી જાય સિમ્પલ રીતે કે સર અહીંયા રાઇટ્સ આપેલું છે, બરાબર. રાઇટ્સ ના ખબર પડે તો અહીંયા તમને બીજું શું આપેલું છે, તો સર અહીંયા આપણને બીજું સર એક એવરીડે પણ તો આપેલું છે. એવરીડે એટલે શું થાય, તો રોજ. તો તમને ખબર હોવી જોઈએ કે અહીંયા આ કયું સેન્ટેન્સ છે, તો સર સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું અહીંયા જે છે શું છે, સેન્ટેન્સ છે. કારણ તો કે રોજબરોજના જીવનમાં થતી ક્રિયાઓ હોય, અહીંયા એવરીડે આપેલું છે એટલે આપણે ખબર પડે કે સર આ ક્રિયા જે છે કેવી છે, તો રોજના જીવનમાં થતી ક્રિયા છે. કોઈ ટેવવશ ક્રિયાઓ હોય, હેબિચ્યુઅલ હોય, રાઈટ, રોજ થતી હોય, અવારનવાર થતી હોય, વારંવાર થતી હોય, ઓલવેઝ થતી હોય, બે દિવસે થતી હોય, મહિને એકવાર થતી હોય, આવી બધી જ ક્રિયાઓ જે છે એ આપણે સાદા વર્તમાન કાળમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જે છે એ લખતા હોઈએ છીએ, બરાબર. પણ અહીંયા એવરીડે આપેલું છે એટલે બહુ વધારે જે છે તમારે મૂંઝાવાની, કન્ફ્યુઝ થવાની જરૂર છે નહીં. મિત્રો આ છે ધોરણ 12 કક્ષાનું ઇંગ્લિશ ગ્રામર, રાઈટ. જો આની કરતા બીજી કોઈ એક્ઝામ હોય તો અહીંયા કદાચ તમને એવરીડે ન પણ આપેલું હોય, રાઈટ. તો અહીંયા હવે આપણને એટલો ખ્યાલ આવે કે સર અહીંયા હી રાઇટ્સ અ લેટર એવરી ડે, તો શું છે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અહીંયા આપણને આપેલું છે.
હવે જ્યારે જ્યારે આપણે એક્ટિવ માંથી પેસિવ વોઇસમાં આપણે ચેન્જ કરવાનું હોય તો શું કરતા હોઈએ છીએ? તો સૌથી પહેલા તો આપણે જુઓ બેઝિક સેન્ટેન્સ પેટર્ન એટલે કે વાક્ય રચના શું છે કોઈ પણ વાક્યની, તો સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ, બરાબર છે, કર્તા, ક્રિયાપદ અને કર્મ. તો હવે આનું ઓબ્જેક્ટ જે હોય એ પેસિવ વોઇસમાં શું થઈ જાય છે? તો સર આગળ આવી જાય છે, બરાબર છે. અહીંયા વર્બનું જે મેઇન વર્બ હોય, મુખ્ય ક્રિયાપદ હોય, એનું આપણે શું કરવાનું છે? V3 એટલે કે ભૂત કૃદંત જે છે એ મૂકવાનું છે અને એની આગળ આપણે શું કરવાનું છે? હેલ્પિંગ વર્બ મૂકવાનું છે. હેલ્પિંગ વર્બ એટલે શું? તો સહાયકારક ક્રિયાપદ છે અને આ જે છે શું છે? મુખ્ય ક્રિયાપદ છે. હવે આ સબ્જેક્ટ જે છે અહીંયા આવશે, પાછળ આવી જશે, બરાબર છે. તો હવે અહીંયા પેસિવ વોઇસમાં હંમેશા શું થશે? તો દરેકે દરેક મુખ્ય ક્રિયાપદનું આપણે શું કરવાનું છે? ભૂત કૃદંત મૂકવાનું છે. ઓકે, ભૂત કૃદંત મૂકવાનું થાય. હવે જેની પાસે હેલ્પિંગ વર્બ છે એને આપણે કંઈ નથી કરવાનું, એને આપણે શું કરવાનું? તો કે ચેન્જ કરવાનું. પણ જેની પાસે નથી તો એને આપણે શું કરવાનું? આપવાનું, બરાબર. જેની પાસે કંઈક નથી તો આપણે એને દાન કરવાનું છે, સેવા ભાવ રાખવાનો છે, કંઈક આપવાનું છે. તો અહીંયા આની જોડે હેલ્પિંગ વર્બ નથી, કારણ કે ખાલી શું છે? મેઇન વર્બ જ છે, રાઇટ્સ જ છે, બરાબર. તો રાઇટ્સ છે તો આપણે અહીંયા જે છે એનું શું કરવામાં આવશે? ચલો, તો એના માટે તમારે જે છે શું જોવા પડે? તો કે એના માટે જે છે ને આપણે ટુ બી ના રૂપો તમને ખ્યાલ હોવા જોઈએ, બરાબર છે. ટુ બી ના રૂપો જે છે ને એ તમને ખાસ ખ્યાલ હોવા જોઈએ, બરાબર છે. તો આનું પાસ્ટ જે છે એ શું થઈ જાય? તો વોઝ વર થઈ જશે, બરાબર. પછી આનું શું થઈ જશે? V3 બીન થઈ જશે, અહીંયા આપણે બી કરી દઈએ. પછી V4 એનું શું થઈ જાય? તો એમ ઇઝ આર થઈ જાય, એટલે કે વર્તમાન કૃદંત. અને VEING એટલે કે આ શું થઈ જશે? V5 થઈ જશે. તો આને કહેવાય ING વાળું રૂપ, આને કહેવાય વર્તમાન કૃદંત, આને કહેવાય ભૂત કૃદંત, આને કહેવાય ભૂતકાળનું રૂપ અને આને કહેવાય V1 એટલે કે મૂળ રૂપ. તો અહીંયા જે છે એ આપણે ધ્યાનમાં કોને લેવાનું છે? આ રાઇટ્સ ને ધ્યાનમાં લેવાનું છે કે ભાઈ રાઇટ્સ જે છે, બરાબર, એ રાઇટ્સ આપણને SKES વાળા ફોર્મમાં એટલે કે વર્તમાન કૃદંતમાં આપેલું છે આમાં. તો આપણે એ રાઇટ નું તો V3 શું કરવાનું છે? તો અહીંયા રાઇટ, એનું V2 રોટ અને એનું V3 જે છે શું થાય? રિટર્ન થાય, બરાબર. આ V1 બેઝ ફોર્મ કહેવાય, આને પાસ્ટ ફોર્મ કહેવાય, આને પાસ્ટ પાર્ટિસિપલ કહેવાય, બરાબર છે. આ મૂળ રૂપ, આ ભૂતકાળનું રૂપ અને આ ભૂત કૃદંત, બરાબર. આપણે નાના હતા ને ત્યારે આવું બધું ગોખવામાં આવતું હતું કે આને મૂળું કહેવાય, આને ભૂરું કહેવાય, આને ભૂકરું કહેવાય, રાઈટ, આવું કંઈક. તો આપણે મેઇન વર્બ છે આ શું છે? રાઈટ જે છે ને એ મુખ્ય ક્રિયાપદ છે. શું છે? મુખ્ય ક્રિયાપદ છે. એને શું કહેવાય? મેઇન વર્બ કહેવાય. શું કહેવાય? તો સાહેબ મેઇન વર્બ કહેવાય. મેઇન વર્બનું તો આપણે જે છે હંમેશા શું મૂકવાનું છે? રિટર્ન એટલે કે V3 જ મૂકવાનું. હવે એની જોડે હેલ્પિંગ વર્બ બિચારા જોડે નથી તો આમાંથી કયું લાગુ પડશે? તો અ લેટર, તો અ લેટર શું છે? તો એક છે, એના માટે શું આવશે? ઇઝ આવશે. તો જુઓ આમાં અ લેટર ઇઝ ક્યાં છે? તો સાહેબ એક અહીંયા છે અને એક અહીંયા છે. તો સિમ્પલ બે ઓપ્શન જે છે એ આપણા અહીંયા નીકળી જાય છે, બરાબર. હવે જુઓ અ લેટર ઇઝ રિટન અને અહીંયા બીઇંગ રિટન. તો આપણે બીઇંગ ક્યાં મૂકવાનું થાય? કે જ્યાં અહીંયા રાઇટિંગ હોય ને તો અહીંયા બીઇંગ મૂકવાનું થાય, બરાબર. એટલે કે જે અહીંયા જો V5 આપેલું હોય તો આપણે આમાંથી V5 લેવાનું, બીઇંગ લેવાનું. પણ અહીંયા તો એવું કંઈ હતું નહીં. તો અ લેટર ઇઝ રિટન બાય હિમ એવરી ડે, બરાબર છે. તો અહીંયા જે છે શું આપણો રાઈટ આન્સર બને છે? એ જે છે એ રાઈટ આન્સર બને છે. ચલો હવે નેક્સ્ટ જે છે ક્વેશ્ચન તરફ આગળ વધીએ. તો અહીંયા ચૂઝ ધ કરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ ફોર્મ ઓફ ધી સેન્ટેન્સ, બરાબર. પહેલો ક્વેશ્ચન જે છે કયો હતો? તો ફર્સ્ટ ક્વેશ્ચન આપણી માટે એક્ટિવ પેસિવ વોઇસ નો હતો અને હવે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ નો ક્વેશ્ચન છે. ચલો, તો અહીંયા જે છે સી સેડ, બરાબર છે, આઈ એમ ગોઈંગ ટુ ધ
માર્કેટ. આ પણ જે છે 2024ના ડિસેમ્બરમાં જે છે એ પૂછવામાં આવેલો ક્વેશ્ચન હતો. ઓકે, હવે અહીંયા આપણે શું જોવાનું છે, તો સી સેડ છે ને, તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં આપણે જ્યારે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરીએ, સેડ આપેલું હોય તો આપણે જે છે રિપોર્ટિંગ, આ જે છે ને આને શું કહેવાય, રિપોર્ટિંગ સ્પીચ કહેવાય. એને કાઢવું હોય ને તો ધેટ મૂકવું પડે, બરાબર છે. તો બધામાં સી સેડ ધેટ તો છે જ, ચલો એટલે એ તો સાચું. હવે અહીંયા આઈ ની જગ્યાએ આપણે શું મૂકવાનું છે, કારણ કે વાત કોની કરે છે, એણે કીધું કે હું માર્કેટ જઉં છું, બરાબર. તો આપણે એની વાત કરવાની છે. તો સી અહીંયા જે છે બધી જગ્યાએ સી પણ છે, તો હા સર છે. હવે ઇઝ ગોઈંગ છે, વોઝ ગોઈંગ છે. જો અહીંયા ઇઝ ગોઈંગ નહીં આવે, કારણ કે સેડ કીધેલું છે એટલે શું છે, પાસ્ટ ની વાત છે. હવે અહીંયા કાળ કયો છે, આઈ એમ ગોઈંગ એટલે કે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ છે, ચાલુ વર્તમાન કાળ છે અહીંયા. તો આનો શું કરીશું આપણે, પાસ્ટ કન્ટિન્યુઅસ કરવાનો છે, બરાબર. ચાલુ વર્તમાનનું શું કરી દેવાનું છે, ચાલુ ભૂતકાળ કરવાનું છે. ઓકે, બરાબર. શું કરી દેવાનું છે, ચાલુ વર્તમાન કાળ જ્યાં હોય એનું આપણે ચાલુ ભૂતકાળ જે છે કરવાનું છે. તો આમાં સેન્ટેન્સ પેટર્ન શું આવશે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટમાં, તો એમ ઇઝ આર પ્લસ વર્બનું આઈએનજી વાળું ફોર્મ. અને આમાં શું થઈ જશે ભૂતકાળમાં, તો સર ભૂતકાળમાં વોઝ વર્બ પ્લસ આઈએનજી વાળું ફોર્મ. તો અહીંયા વોઝ ગોઈંગ ટુ ધ માર્કેટ, બરાબર છે. હા, હવે અહીંયા એક ધ્યાનમાં લો, બંને જગ્યાએ વોઝ ગોઈંગ આપેલું છે, પણ ફેર ક્યાં છે, તો સર અહીંયા સેઝ આપેલું છે ને, એટલે આ નહીં આવે. શું આવશે, બી આપણો રાઈટ આન્સર બને છે. સી સેડ ધેટ સી વોઝ ગોઈંગ ટુ ધ માર્કેટ, બરાબર. તો આ જે છે આપણો સેકન્ડ ક્વેશ્ચનનો આન્સર બને છે. ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન જે છે, ફિલ ઇન ધ બ્લેન્ક. બાય ધ ટાઈમ યુ અરાઇવ વી બ્લેન્ક ઓલરેડી લેફ્ટ. આ પણ 2024નો જ ક્વેશ્ચન છે. અહીંયા આ ટેન્સનો ક્વેશ્ચન છે, બરાબર. ટેન્સ જો તમે મારી પાસે ભણેલા હશો તો ટેન્સમાં જે છે આ બહુ સરસ મજાનું મેં તમને શીખડાવેલું છે. ઓકે, તો બાય ધ ટાઈમ યુ અરાઇવ, જો અહીંયા યુ અરાઇવ છે, યુ અરાઇવ એટલે કે અહીંયા કયો કાળ વાપરેલો છે, તો સર સિમ્પલ પ્રેઝન્ટ વાપરેલો છે, બરાબર. સિમ્પલ પ્રેઝન્ટ વાપરેલો છે. અહીંયા તમને એમ થાય કે સર આ તો V1 છે, પણ અહીંયા જે છે યુ ને ધ્યાનમાં રાખીને આપણે શું કરેલું છે, અરાઇવ મૂકેલું છે. જો અહીંયા હી, સી, ઇટ કે પછી કોઈ નામ હોત, બરાબર, એક વચન નામ હોય તો શું થઈ જાત, તો અરાઇવ્સ થઈ જાત, કારણ કે એ શું છે, સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ છે, બરાબર. આને શું કહેવાય, આ બધાને શું કહેવાય, ત્રીજો પુરુષ એક વચન કહેવાય, થર્ડ પર્સન સિંગ્યુલર, બરાબર છે. હવે અહીંયા જુઓ, વી બ્લેન્ક ઓલરેડી લેફ્ટ, તો બાય ધ ટાઈમ યુ અરાઇવ. હવે અહીંયા જુઓ, વી હેવ ઓલરેડી લેફ્ટ, તો હેવ પ્લસ V3 ક્યાં આવે, તો કે સર જ્યાં કોઈ ક્રિયા જે છે ને એ પૂરી થઈ ગઈ હોય અને એની અસર જે છે ને એ વર્તમાનમાં ચાલુ હોય, તો અહીંયા નીકળી જવાની વાત છે, અસર કોઈ જોવા મળતી નથી, બરાબર. હવે હેડ જે છે તો એમાં પણ એવી અસર જો ભૂતકાળમાં જોવા મળતી હોય તો એની વાત છે. હવે અહીંયા વિલ છે, પણ વિલ સાથે હંમેશા શું આવે, V1 આવે, એટલે આ વાક્ય રચના જ ખોટી છે. તો અહીંયા શું થઈ જશે, બાય ધ ટાઈમ યુ અરાઇવ વી વિલ હેવ ઓલરેડી લેફ્ટ, બરાબર છે. વી વિલ હેવ ઓલરેડી લેફ્ટ એટલે કે જે ટાઈમ સુધી તમે આવશો અમે ઓલરેડી જે છે એ નીકળી ગયા હોઈશું, બરાબર છે. ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન શું છે, ફિલ ધ બ્લેન્ક. ઇફ આઈ હેડ નોન અબાઉટ ધ પાર્ટી. અહીંયા જુઓ, હેડ પ્લસ શું આપેલું છે, નોન, હેડ પ્લસ V3 આપેલું છે, બરાબર. આ પણ જે છે શેનો ક્વેશ્ચન છે, ટેન્સનો ક્વેશ્ચન છે, 2024માં ડિસેમ્બરમાં પૂછાયેલો છે. આઈ બ્લેન્ક ગોન, બરાબર.
ઇફ આઈ હેડ નોન અબાઉટ ધ પાર્ટી, કે જો મને પાર્ટી વિશેની ખબર હોત તો હું ગયો હોત કે ગઈ હોત. બરાબર, એટલે કે અહીંયા જે છે ને આ કેવી સિચ્યુએશન થઈ જાય છે, હાઇપોથેટિકલ સિચ્યુએશન થઈ જાય છે કે કાશ આવું થયું હોત તો આવું થયું હોત, પણ એ સમય વીતી ગયો છે. બરાબર, એ સમય જે છે એ વીતી ગયો છે, એટલે હવે જે છે ખાલી શું થાય, કાલ્પનિક બાબત થઈ છે. બરાબર, એવું કંઈ સાચું થવાનું નથી. એટલા માટે મિત્રો અત્યારે જે સમય છે તમારી પાસે, બરાબર, તો એમાં મહેનત કરી લેજો. બરાબર, કારણ કે સમય જતો રહેશે ને પછી તમારે પણ આવા સેન્ટેન્સનો ઉપયોગ કરવો પડશે કે કાશ મેં મહેનત કરી હોત તો અત્યારે હું પાસ થઈ ગયો હોત, કે અત્યારે મારી પાસે ગવર્મેન્ટ જોબ હોત. બરાબર, એક ઇંગ્લિશમાં જે છે એક ઇડિયમ છે, ગો બિગ ઓર ગો હોમ. બરાબર, આ શું છે, એક ઇંગ્લિશમાં ઇડિયમ છે, એટલે કે કાં તો તમારું જે છે એ 100% તમારું એફર્ટ્સ લગાવી દો, મહેનત કરી દો, અને કાં પછી એકદમથી છોડી દો, ગીવ અપ કરી દો, ઘરે જતા રહો. બરાબર છે, આ જે છે બહુ સરસ મજાનું ઇડિયમ છે. જો કોઈ હોલિવૂડના મૂવીઝ, સિરીઝ આવું બધું જોતા હોય તો આવું બધું સાંભળતા હશો, રાઈટ. તો હવે અહીંયા ક્વેશ્ચન જે છે, ઇફ આઈ હેડ નોન અબાઉટ ધ પાર્ટી, તો આવા ક્વેશ્ચન, આવા જ્યાં સેન્ટેન્સ હોય તો ત્યાં શું થઈ જાય છે, વુડ પ્લસ આપણે જે છે ને એ હેવ અને V3 આવું આપણે યુઝ કરવાનું હોય છે. તો અહીંયા શું આવશે, ઇફ આઈ હેડ નોન અબાઉટ ધ પાર્ટી આઈ વુડ હેવ ગોન. જો મને ખબર હોત તો હું કયો હોત, રાઈટ. નેક્સ્ટ ક્વેશ્ચન જે છે અહીંયા, બાય ધ ટાઈમ હી અરાઇવ્સ. બરાબર, હમણાં જ આપણે વાત કરી કે યુ હતું એટલે શું હતું, યુ હતું એટલે સર અરાઇવ હતું. અહીંયા શું છે, તો સાહેબ અહીંયા હી છે, તો અહીંયા અરાઇવ્સ આવે છે. શું આવે છે, અરાઇવ્સ આવે છે. ઓકે, તો બાય ધ ટાઈમ હી અરાઇવ્સ વી બ્લેન્ક ફોર એન આવર. હવે અહીંયા જે છે તમને ખબર પડે છે કે ફોર આપેલું હોય ને તો એમાં ફોર, એમાં તમારે સમજી લેવાનું કે ક્રિયા અમુક સમયથી ચાલુ છે. બરાબર છે, ક્રિયા જે છે ફોર અને સિન્સ આપેલું હોય બીજું, એટલે એમાં શું હોય, ક્રિયા અમુક સમયથી ચાલુ છે. સિન્સ ક્યારે આવે, તો સાહેબ સિન્સ જે છે ને, સિન્સ અને ફોર પણ મેં ટેન્સમાં જે છે બહુ સરસ મજાનું શીખડાવેલું છે કે સિન્સ ક્યારે આવે. તો અહીંયા જે છે ને તમને કોઈ સ્ટાર્ટિંગ પોઈન્ટ આપી દીધો હોય પર્ટિક્યુલર, બરાબર, કે અહીંયાથી, તો સિન્સ મંડે, સિન્સ 2011, બરાબર, એટસેટ્રા. ફોરમાં જે છે શું હોય છે, ટાઈમ ડ્યુરેશન હોય છે. બરાબર, ટાઈમ ડ્યુરેશન હોય છે. એમ કીધું હોય કે 2 અઠવાડિયા, બરાબર, કે 2 દિવસ, કે પછી 2 કલાક, તો કયા 2 કલાક એ આપણને ખબર હોય નહીં. એટલે એક ટાઈમ પીરિયડ આપી દીધો હોય, સમયગાળો, એમાં કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી, કે કઈ તારીખથી કઈ તારીખ સુધી, એ આપણને ખબર હોય નહીં, રાઈટ. તો અહીંયા જે છે એ ફોર એટલે અમુક સમયથી ક્રિયા ચાલુ છે. તો અમુક સમયથી ક્રિયા ચાલુ હોય તો તમને ખ્યાલ છે કે બીન પ્લસ VING વાળું જે આવે તો અહીંયા એક જ છે, બરાબર, વિલ હેવ બીન વેઇટિંગ ફોર એન આર. બરાબર, હવે અહીંયા અરાઇવ્ડ હોત તો ચેન્જ થાય, પણ અરાઇવ્સ છે એટલે વિલ હેવ બીન વેઇટિંગ. બરાબર, તો આ ટેન્સ જે છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જે છે એ જોઈએ, તો choose the correct form of the sentence I have blank friends in my class. હવે અહીંયા જે છે એ many, much, a lot અને few આટલા જે છે આપેલા છે. આ પણ 2024 નો બધા જ ક્વેશ્ચન જે છે 10 માર્કના તમારા 2024 ના જ છે. હવે અહીંયા ફ્રેન્ડ્સ જે છે ને એ નાઉન છે, આપણે નાઉનને ધ્યાનમાં રાખીને આ બધું મૂકવાનું હોય છે. બરાબર, તો અહીંયા ફ્રેન્ડ્સ છે, ફ્રેન્ડ્સ જે છે શું છે, તો સર કાઉન્ટેબલ નાઉન છે. બરાબર, કાઉન્ટેબલ નાઉન છે, પ્લુરલ કાઉન્ટેબલ નાઉન છે. આપણે નાઉન જે છે ને એમાં મેં તમને કરાવેલું છે કે સર નાઉન જે છે એના જે છે મુખ્યત્વે શું હોય, તો સાહેબ 2 પ્રકારો હોય છે. બરાબર, કેવા કેવા, તો કે કાઉન્ટેબલ, બરાબર છે, અને અનકાઉન્ટેબલ, ગણી શકાય એવા અને ના ગણી શકાય એવા. હવે કાઉન્ટેબલ જે છે એનામાં પણ એના જે છે શું થાય છે, 3 પ્રકારો પડે છે. કયા કયા, તો સાહેબ પ્રોપર, કોમન અને કલેક્ટિવ. અને કલેક્ટિવ.
અને અનકાઉન્ટેબલ નાઉન જે છે એટલે કે ન ગણી શકાય એવા નામ, એમાં પણ જે છે બે પ્રકારો પડે છે. કયા કયા? તો સાહેબ આમાં પણ જે છે ને એ આપણને મટીરિયલ અને એબ્સ્ટ્રેક્ટ આવા કંઈક જોવા મળે છે. રાઈટ, આ જે છે શું છે, નાઉન ચેપ્ટરના એના ટાઈપ્સ છે. પ્રોપર તો આપણે જેના માટે પ્રોપરલી યુઝ કરતા હોય, એક અને માત્ર એક હોય કે ભાઈ કોઈ વ્યક્તિ કે સ્થળ કે સંસ્થા વગેરે. કોમન તો એવા નામ કે જે સામાન્ય રીતે એટલે કોમનલી યુઝ થતા હોય. તમને હું બધાને એક સાથે સંબોધન કરું કે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો એ વિદ્યાર્થી મિત્રો આ બધા માટે જે છે કોમનલી યુઝ કરેલું છે. બરાબર, તમારા બધાના અલગ અલગ પ્રોપર નાઉન હોય, પણ મેં કોમનલી જે છે બધાને શું કીધું છે, તો કોમન નાઉન યુઝ કરીને વિદ્યાર્થી મિત્રો કીધું છે. ત્યાર પછી આવે છે કલેક્ટિવ નાઉન. તો આમાં શું હોય, તો એક આખું કલેક્શન એટલે કે આખું એક સમૂહ હોય કે જેમાં એક જેવા વ્યક્તિ, વસ્તુઓ, પ્રાણીઓ વગેરે જે છે એ રહેલી હોય. બરાબર, મટીરિયલ નાઉનમાં જે છે આને દ્રવ્યવાચક સંજ્ઞા કહેવાય છે, આને ભાવવાચક સંજ્ઞા કહેવાય છે. આ બધું આવે છે. રાઈટ, હવે અહીંયા જે છે આપણે જોઈએ તો આમાં ફ્રેન્ડ્સ જે છે ને સાહેબ એ આપણી માટે શું છે, તો કાઉન્ટેબલ નાઉન બને છે. શું બને છે? કાઉન્ટેબલ નાઉન બને છે. હવે જ્યાં કાઉન્ટેબલ નાઉન આવે ને ત્યાં આપણે શું કરતા હોય, આપણે મેની યુઝ કરીએ, મેની. અને જ્યાં અનકાઉન્ટેબલ નાઉન હોય ને ત્યાં આપણે શું કરતા હોય, તો અનકાઉન્ટેબલ નાઉન હોય ત્યાં આપણે મચ યુઝ કરતા હોય. બરાબર છે, અહીંયા અ લોટ ઓફ આવવું જોઈએ, ઓફ છે નહીં એટલે આ ખોટું પડે છે. બરાબર, તો અહીંયા મેની સાચું આવશે. ફ્યુ એટલે કે થોડાક થાય, પણ એ ફ્યુ અને અ ફ્યુ, લિટલ એ બધું અલગ છે. બરાબર, એના માટે જે છે તમારે મારી પાસે ભણવું પડે. એડજેક્ટિવમાં, પ્રોનાઉનમાં એ વખતે જે છે હું આ બધું જ જે છે તમને શીખવાડું છું. ચલો નેક્સ્ટ જે છે હવે, તો વિચ વર્ડ ઇઝ ધ એન્ટોનિમ ઓફ જેનરસ? એન્ટોનિમ, બરાબર, વોકેબ નો જે છે ક્વેશ્ચન પૂછવામાં આવેલો છે. વોકેબ, બરાબર, એન્ટોનિમ એટલે કે શું બતાવતું હોય, તો વિરોધાભાસ જે છે બતાવતા હોય એવા શબ્દો અહીંયા પૂછવામાં આવેલા છે. હવે જેનરસ એટલે તમને ખબર હોવી જોઈએ, તો તમે જે છે શું કરી શકો, તો સાહેબ તો આપણે જે છે ને એનું એન્ટોનિમ ગોતી શકાય. બરાબર, હવે અહીંયા તમે જે છે વિચારો, કાઇન્ડ એટલે કે શું થાય, તો તમને બધાને ખબર છે કે જે બહુ સરળ સ્વભાવનો અને ઉદાર હોય. બરાબર, સેલ્ફિશ એટલે કે જે પોતાનું જ વિચારતું હોય. કેરિંગ એટલે કે જે બહુ કાળજી રાખતું હોય. થોટફુલ એટલે કે જે બહુ વિચારતું હોય. તો અહીંયા જેનરસ એટલે મિનિંગ શું થાય, કે એવો વ્યક્તિ કે જે શું આપે છે, સૌથી વધારે બીજા માટે ટાઈમ અને જે છે એ ટાઈમ ઓર મની કે પછી કોઈ પણ એફર્ટ્સ આપવા માટે શું હોય, હંમેશા તૈયાર હોય. કોના માટે? બીજા માટે, જે સૌથી વધારે કંઈક કરતો હોય. બરાબર, તો અહીંયા એન્ટોનિમ બને છે તો સેલ્ફિશ કે જે શું કરે, પોતાનું જ વિચારે. અ પર્સન હુ થિંક્સ ઓનલી ફોર હિમ સેલ્ફ. રાઈટ, તો અહીંયા જે છે આ વોકેબનો ક્વેશ્ચન છે. ત્યાર પછી જોઈએ, વોટ ડઝ ધ ફ્રેઝલ વર્બ ગીવ અપ મીન? બરાબર, ગીવ અપ હમણાં જ મેં તમને વાત કરી, ગો બિગ ઓર ગો હોમ, તો એ શું હતું? ઇડિયમ હતું. અને આ જે છે ફ્રેઝલ વર્બ છે ગીવ અપ એટલે કે શું કરી દેવું, છોડી દેવું. બરાબર, તો અહીંયા ટુ ડોનેટ સમથિંગ, ખોટી વાત છે. ટુ સ્ટોપ ટ્રાઇંગ, ટુ સ્ટાર્ટ સમથિંગ ન્યુ, ખોટી વાત છે. ટુ સેલિબ્રેટ, ખોટી વાત છે. ટુ સ્ટોપ ટ્રાઇંગ, બરાબર, એટલે કે છોડી દેવું, ગીવ અપ. હવે ત્યાર પછી જે છે શું છે, બ્લેન્ક સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ, ચૂઝ ધ કરેક્ટ આર્ટિકલ જે છે અહીંયા પૂછેલું છે. 2024 નો ક્વેશ્ચન છે. હવે અહીંયા જો ઈસ્ટ જે છે ત્યાં આપણને ધ આર્ટિકલ ઓલરેડી આપેલું છે. આ શેનું નામ છે, તો ડાયરેક્શનનું નામ છે, દિશાનું નામ છે. બરાબર, હવે સન જે છે એ શું છે, તો સર વન એન્ડ ઓનલી થિંગ છે. વન એન્ડ ઓનલી થિંગ છે, એના જેવી બીજી થિંગ છે, તો કે ના સર. બરાબર, એક અને માત્ર એક છે. તો આવું જ્યાં હોય ને ત્યાં આપણે ધ લગાડવાનું આવે. બહુ સિમ્પલ છે. ધ મૂન, ધ સન, ધ અર્થ. બરાબર છે, આવું બધું જે છે એ આવતું હોય છે. તો અહીંયા સિમ્પલ જે છે શું આવશે, ધ આર્ટિકલ આવશે. ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. આ બધા સર જે છે ને કેવા રોકડિયા માર્ક છે. રાઈટ, ઇંગ્લિશ જે છે બહુ મજાનો વિષય છે. આપણે જે છે એ યુટ્યુબમાં આખો જ હું તમને કરાવવાનો છું. બરાબર, તમને અપડેટ મળતી રહેશે. ખાલી તમારે જે છે શું કરવાનું છે, જોડાયેલા રહેવાનું છે. મેં તમને શરૂઆતમાં પણ વાત કરી, મારી ઉપર છોડી દો. 30 માર્ક તમે મને સોંપી દો. બરાબર છે, મારી ઉપર છોડી દો. ચલો નેક્સ્ટ જે છે હવે શું છે, તો વિચ ઓફ ધી ફોલોઈંગ સેન્ટેન્સ યુઝિસ ધ કરેક્ટ પ્રોનાઉન? કરેક્ટ પ્રોનાઉન કોણ યુઝ કરે છે? પ્રોનાઉન એટલે શું, પહેલા એ જોવો. તો સર્વનામ કહેવાય આને. બરાબર છે, નાઉન એટલે શું, તો નાઉન એટલે નામ કહેવાય. નામને બદલે વપરાય એને શું કહેવાય, સર્વનામ કહેવાય છે. ચલો,
તો અહીંયા કયા કયા સર્વનામ છે? તો આ એવરીવન છે, બરાબર. ચલો, તો ફર્સ્ટમાં આપણે જોઈએ એવરીવન મસ્ટ બ્રિંગ ધેર ઓન પેન્સિલ. બીજું સેન્ટેન્સ છે ધ ચિલ્ડ્રન પ્લેડ વિથ ઇટ્સ ટોય. બરાબર, અહીંયા ચિલ્ડ્રન જે છે એ શું છે? બહુવચન છે. ચાઇલ્ડ નું શું થાય? ચાઇલ્ડ એક વચન છે, ચાઇલ્ડ નું ચિલ્ડ્રન થાય. બરાબર, ઘણા ચિલ્ડ્રન્સ કરતા હોય તો ચિલ્ડ્રન પોતે બહુવચન છે, એની પાછળ એસ લાગે? તો કે ના સાહેબ, ન લાગે. હવે ચિલ્ડ્રન બહુવચન છે તો અહીંયા ઇટ્સ નહીં આવે, ઇટ જે છે એક વચન માટે આવે, અને જો બહુવચન હોય તો અહીંયા ધેર્સ આવવું જોઈએ. બરાબર છે, ક્લિયર? ધેર કે પછી ધેર્સ આવવું જોઈએ. ચલો, તો હવે અહીંયા સી ગેવ મી માય બુક ટુ હિમ. બરાબર, તો અહીંયા મી, માય, બુક આવું બધું કંઈક છે, ખબર પડતી નથી, તો આ પણ આવશે નહીં. પછી જે છે ધ ટીચર એક્સપ્લેન્ડ ધ લેસન ટુ ધે. અહીંયા ધે ના આવે, શું આવે? ધેમ આવે. ચલો, તો એક જ વધે છે, શું? એવરીવન મસ્ટ બ્રિંગ ધેર ઓન પેન્સિલ. બધાએ પોતાની ઓન પેન્સિલ લઈને આવવી જોઈએ. આવું અહીંયા જે છે એ બને છે. બરાબર, તો મિત્રો આ હતા 10 ક્વેશ્ચન્સ જે તમને 2024 એની કંડક્ટરની જે એક્ઝામ લેવાયેલી હતી એમાં ઇંગ્લિશના પૂછાયેલા હતા. બરાબર છે, ખાલી આન્સરની વાત નથી મિત્રો, અહીંયા જે છે આખું કન્ટેન્ટ અને કન્સેપ્ટ સાથે મેં તમને સમજાવેલું છે. બરાબર, જેના ઉપરથી તમને ખ્યાલ આવે કે મારી ટીચિંગ મેથડ જે છે એ શું છે. ઓકે, તો મિત્રો મળીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં બીજા કોઈ વર્ષના જે છે પીવાયક્યુ સાથે. વિડીયો જો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ સો મચ. જય હિન્દ.